આજે તું આવી ગયો ઓલા ઘરે. પાછું ગીત ચાલુ થઈ ગયું. લગ્ન પ્રસંગમાં ટાકો જોવા આવ્યા ત્યાં તો જોયું ત્યાં તો અંદર નકરો મોટો જબરો અસગર બેઠો હતો. જોવા આવ્યા હતા એ તો એવી રીતે ભાગા કે એને દેખાતા બંધ થઈ ગયા, એટલી ફૂલ ભાગા. અમે પછી હેઠળ ડાળીઓ ખોરીને ઉપર જવા દીધી, કારણ કે એને કોઈ ફૂલ ન લઈએ કે ને. લે ભૂલાઈ ગયું ઓલું લેતા. એ કાંઈ વાંધો નહીં, સાવ જેવી વાત ને બધાને જય શ્રી રામ. 63મો દિવસ સુમિત સાથે, એટલે કે મારી સાથે. આપણે બે ગયા હવારમાં લેશન કરવા. હવે રાણાનો ઘોડો ઉપડી ગયો, ઉભો ન રહે યાર. હવે ઉભો રહી ગયો ભાઈ ઘોડો. હવે આપણે જેવી તરત નિહાળે. આપણે તો વી એવા ઘરે આ જંશી બેન ને હવે ગિફ્ટ દેવાની છે. હું સાતો ત્યાં તો આપને મળી જાય મોજીલા પાપડી. ભલે ભાઈ તમે 50 મારીને હવે આપણે જવાનું છે ઓલા ઘરે. હું તો જૂના ઘરે આવ્યો છે તો આ ઘરનો નકરો નકશો ફેરવી નાખ્યો. રહોડામાં 3 કોર બારીઓ રાખી, બધી કરે હવા ઉદય આવે ને. આ સિંહાસન તમે એંગેજમેન્ટ કે હે મેરેજમાં તમે લઈ જઈ શકો છો ભાડે. તો જલ્દી તારીખો આપો. વાટ છે ને જોવો છો. કોણ હે લોગ? કહાં સે આતે? તમે જેટલું આ ધાબુ જોવો છો એટલું જ હતું પેલા. પછી તો 4 ઘરનું મોટું જબરું ધાબુ કરી નાખ્યું. મેં તો થાંભલી ઉપર હાથ રાખવો નકરો તો હાથમાં સોટવા જ મળ્યું. જેનસી બેન ને ગિફ્ટ આપીને આપણે ભેગા ઘરે આવીને જોઈ છે તો આ બે માણસનો તો હસ્ત મેળાપ થઈ ગયો. આ સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. મળશું આપણે બીજા વ્લોગમાં.